પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। ગાંધીનગરમાં ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। ગાંધીનગર જીઆઈડીસી સેક્ટર 26 ખાતે ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। ક્લબ પ્રમુખ ડૉક્ટર ગુલાબચંદ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં વંદે માતરમ અને રાષ્ટ્રગાનની સામૂહિક રજૂઆત કરવામાં આવી। ડૉક્ટર પટેલ દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામ અને દેશના શહીદોના બલિદાનને યાદ કરી આઝાદીના ઇતિહાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું। ક્લબના પદાધિકારીઓ તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમના અંતે એડવોકેટ કાંતિભાઈ પટેલે આભાર વિધિ કરી હતી। દીપમાલા ન્યૂઝ કલોલ। आज हमारी इंडियन लायंस की ओर से 80वां स्वतंत्रता दिन मनाया जा रहा है। हमारे बोर्ड ऑफ चेयरमैन श्री अधेशम भाई यादव, इन्होंने ये पूरा आयोजन किया है। आज हमारे इस कार्यक्रम में इनका अस्मिता में जो हमारी सेक्रेटरी है, उनका भी हम स्वागत करते हैं। हमारे कांति भाई पटेल एडवोकेट, उनका भी स्वागत करते हैं। महेंद्र भाई वर्मा, वो भी एडवोकेट हैं, इनका भी इस सभा में स्वागत है। हमारे रविंद्र मंत्री के मालिक और पत्रकार भाई परमार भाई मिसरवाला का भी इस सभा में हार्दिक स्वागत है। सबका अभिवादन करते हैं। क्लब लगभग 2008 થી ગાંધીનગરમાં કાર્યરત છે, જેમાં ડૉક્ટર જયવંતભાઈ શુક્લ એ પોતે પણ એના સાક્ષી છે। હું 2019માં પ્રેસિડેન્ટ બન્યો, ત્યારથી 3 વર્ષ પ્રેસિડેન્ટ રહ્યો। એ પછી અમારા મિસેસ વિમળાબેન કહેવું પડશે, વિમળાબેન એ પણ પ્રેસિડેન્ટ 2 વર્ષ સુધી રહ્યા। સતત કામ કરતા જ્યારે ગાંધીનગરમાં કોરોનાની સ્થિતિ ગંભીર હતી, ત્યારે અમે આયુર્વેદિક ઉકાળા બનાવી 3 સેક્ટરોમાં લગભગ 45 દિવસ સુધી આયુર્વેદિક ઉકાળા વેચતા હતા, કોઈ ડર વગર।